પરંતુ આ યુવાન મારા સાથી મિત્રો છે, ગામની અંદર શિક્ષણનો રથ ચલાવો, લોકોને જાગૃત કરો. મોબાઈલનું વ્યસન છે, આ સૌથી ખરાબ વ્યસન. રીલ બનાવવાનું, મોબાઈલ ઊંધો કરીને રીલ બનાવે, બાઇકને ગોળ ફેરવીને રીલ બનાવે, રીલો બનાવવામાં જીવન પૂરું કરી નાખ્યું. અને એમાં સૌથી વધારે ગરીબ પરિસ્થિતિ હોય તો આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવ્યા પહેલા લગ્ન ગ્રંથિથી જોડી દઈએ છે. 20 વર્ષ 21 વર્ષની ઉંમરે તો ઘેર છોકરું એટલે ઘોરડું બાળક હોય એટલે એને જવાબદારીમાં નીતિ દે છે ને એના કારણે આપણા દીકરા દીકરીઓ ભણી નથી શકતા. આ બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અહીંયા ભેગા થયા છો, માત્ર રાજકીય વાતો કે સામાજિક વાતો કે બીજી કોઈ વાત નહીં, પરંતુ આગળ સમાજને સાચી દિશા તરફ આ બધા જ ભેગા થયા છો તો અહીંયા જાઓ ત્યારે બેસીને નિશ્ચિત કરીને જજો. આપણા દીકરાને લઈને આવ્યો હોય તો એવું પ્રતિજ્ઞા લઈને જજો કે હું મારા દીકરા મારા દીકરીને કંઈ નહીં તો ગ્રેજ્યુએટ સુધી તો હું ચોક્કસથી ભણાવીશ. તો હું માનું છું કે મારા સમાજના બધા જ સન્માનનીય મંચ આગેવાનો ભેગા થયા છે ને એમને પણ એમ થશે કે આ ખર્ચો કરવાનો, દાતાઓને પણ એમ થશે કે આ ખર્ચો કરવાનો લેખે લાગ્યો છે. એટલે આ બધાને વિનંતી કરું છું કે આ બધા જ્યાં ભેગા થયા છો ત્યારે શિક્ષણનો એક દીવો આપણે પ્રગટાવીએ આપણા પરિવારની અંદર અને સમાજને આગળ લઈ જવા પ્રયત્ન કરીએ. તે જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. આ બધાનો ફરીથી દિલથી આભાર માનું છું.